અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયા ગામે તકિયા ચોકથી ચાડુરા નાકા સુધી સતત એક માસથી વહેતી ગટરની સમસ્યા અનુસંધાને આજરોજ તે વિસ્તારના રહેવાસીઓ અને વેપારીઓએ નલિયા ગ્રામ પંચાયત અને અબડાસા તાલુકા વિકાસ અધિકારી વતી મહેકમના ઇન્ચાર્જ સિનિયર ક્લાર્ક નિલેશ ગામેતને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ એક માસથી આ વિસ્તારમાં ગટરની ચેમ્બરોમાંથી ગટરના પાણી વહી રહ્યા છે અને આ રસ્તા ઉપરથી દવાખાનું, મંદિર અને મસ્જિદે જતા શ્રદ્ધાળુઓ તેમજ શાળાએ જતા બાળકોને પણ ખરાબ પાણીમાંથી પસાર થવું પડે છે અને આ ગટરના કારણે મલેરિયા જેવી બીમારીઓ ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવી રજૂઆત કરવામાં આવી હતી। આ બાબતે જો 2 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું। પંચવટી હોટલની સામે દુકાન ધરાવું છું। અમારે આજે 1 મહિનાથી ગટરનો પ્રશ્ન છે, જેનું કંઈ સોલ્યુશન હજી આવેલ નથી। તકિયા ચોકથી લઈને છાટુરા નાકા સુધી ગટરના જેટલા પણ ચેમ્બર છે એ છલકાય છે। હવે અમે આજ દિવસે સરપંચશ્રીને રજૂઆત કરેલી છે અને શ્રી ટીડીઓ સાહેબને પણ રજૂઆત કરેલી છે, લેખિતમાં રજૂઆત આપેલી છે। જો 2 દિવસ દરમિયાન કાંઈ એનું સોલ્યુશન નહીં આવે તો અમે આંદોલનનો રસ્તો અપનાવશું।